જેમ ખેડૂત પાકનું પોષણ કરે, જેમ વાલી સંતાનનું પોષણ કરે, તેમ ગુરુ શિષ્યનું પોષણ કરતા હોય છે. એ લૌકિક પોષણ પણ કરે છે અને આધ્યાત્મિક પોષણ પણ કરે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જેમ લખ્યું, વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનની રે, એવું બીજું કોણ દયાળ. તો સત્પુરુષ દ્વારા, ગુરુ દ્વારા આપણી આ લોકના વ્યવહારની પણ સંભાવના થતી રહે છે. તેની સાથે સાથે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું તે મુજબ સાચા ગુરુ, ગુણાતીત ગુરુ આપણા સૌના જીવનમાં ભાગવત ધર્મનું પોષણ પણ કરે છે. ભાગવત ધર્મ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચારેય સદ્ગુણોનું પોષણ મહંત સ્વામી મહારાજ દ્વારા વિશ્વમાં વ્યાપેલા તેઓના શિષ્ય સમુદાયમાં થતું આવ્યું છે. સ્વામીશ્રી 2018ના વર્ષમાં મે મહિના દરમિયાન સિકંદરાબાદ પધારેલા. તે વખતે 3 મેના રોજ જ્યારે તેઓ સભા પૂર્ણ કરી લિફ્ટ દ્વારા પોતાના ઉતારા તરફ જઈ રહેલા, ત્યારે સંતોએ સ્વામીશ્રીને એક યુવતીના પ્રસંગની વાત જણાવી. આ સત્સંગી યુવતીના વિવાહ વૈષ્ણવ કુટુંબના એક યુવક સાથે થયેલા, પરંતુ સગાઈ થયા બાદ ખ્યાલ આવ્યો કે જે યુવક સાથે આ યુવતીની સગાઈ થઈ છે એ યુવાનને કેન્સરનું દર્દ લાગુ પડ્યું છે. આ જાણીને પેલા યુવકે સામેથી આ સત્સંગી યુવતીને વાત કરી કે મને તો આવો કેન્સરનો રોગ લાગુ પડ્યો છે, માટે આપણે આ વિવાહ અહીંયા ફોક કરી દઈએ. ત્યારે આ સત્સંગી યુવતીએ એ યુવાનને કહ્યું કે આવું હું ન કરી શકું, કારણ કે આપણી સગાઈ થઈ ત્યારથી મેં તમને મારા પતિ તરીકે મનોમન સ્વીકારી લીધા છે. શ્રીજી મહારાજની આજ્ઞા છે કે પોતાનો પતિ ગમે તેવો હોય, એ રોગી હોય, ગમે તે હોય, પણ એની સંભાવના એ છેક સુધી કરવી. અને મારા ગુરુની આજ્ઞાથી આ સંબંધ આપણે બાંધ્યો છે, તો હું તમારી ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમારી સેવા કરીશ, પરંતુ આપણે આ સંબંધ તોડી ન શકીએ. તો આ પ્રકારનો એક પતિવ્રતાનો ધર્મ આ યુવતીના જીવનની અંદર જોઈ, એની વાત સાંભળી મહંત સ્વામી મહારાજના મુખેથી શબ્દો સરી પડ્યા કે આ તો વર્લ્ડ રેકોર્ડ જેવું કહેવાય કે કેવી પ્રકારનો આ પતિવ્રતાનો ધર્મ આ એક યુવતીના જીવનની અંદર જોવા મળે. લોયાના 6ઠ્ઠા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે એક નિષ્કામ ધર્મ હોય તો બીજા બધા ધર્મ એની અંદર સમાઈ જાય છે. તો આ સ્ત્રી પુરુષની મર્યાદા સંબંધી ધર્મ એ મહંત સ્વામી મહારાજના યોગમાં સૌ આશ્રિતોના જીવનમાં કેવો દ્રઢપણે સિંચાય છે એનું આ દર્શન છે. આ ધર્મથી લઈને આ લોકમાં સત્ય, દયા, અહિંસા, પ્રામાણિકતા વગેરે જે ધર્મની વાત કરવામાં આવે છે, એનું પોષણ પણ સ્વામીશ્રી પોતાના આશ્રિતોમાં કરે છે. જ્યારે તેઓ 2017ના વર્ષમાં અમેરિકા પધારેલા, ત્યારે ત્યાં તેઓ સમક્ષ એટલાન્ટા વિસ્તારના સત્સંગની અહેવાલ એની રજૂઆત થતી હતી. એમાં સંતોએ ત્યાંના એક હરિભક્ત પ્રવીણભાઈનો પ્રસંગ એનો ઉલ્લેખ કર્યો કે આ પ્રવીણભાઈ એક પબ્લિક સ્ટોરમાં નોકરી કરે. એ સ્ટોરની અંદર એક અમેરિકન મહિલા તેઓના $10,000 અને ક્રેડિટ કાર્ડ એ ભૂલીને ચાલ્યા ગયા. આ નજરમાં પેલા પ્રવીણભાઈની આવ્યું અને એમણે પોતે રકમ અને ક્રેડિટ કાર્ડ પોતાની પાસે સાચવી. જે તે મહિલા ભૂલી ગયા હતા એમનો કોઈ પણ રીતે સંપર્ક કરી એમને બોલાવ્યા અને એમને પોતાની આ મતા અને આ ક્રેડિટ કાર્ડ પાછું આપ્યું. ત્યારે પેલી અમેરિકન મહિલા એકદમ રાજી થઈ ગયા, કારણ કે ઘણા સમયથી આ ખોવાયું ત્યારથી એ ઉચાટમાં હતા. અચાનક પોતાનું ક્રેડિટ કાર્ડ અને $10,000 પાછા પ્રાપ્ત થયા એટલે મહિલા એકદમ ઉત્સાહમાં આવી આ પ્રવીણભાઈને ભેટવા ગયા. ત્યારે પ્રવીણભાઈ પાછા ખસ્યા. એમણે કહ્યું કે મારા ગુરુની આ રીતે મળવાની આજ્ઞા નથી, કારણ કે ત્યાંના સમાજની અંદર તો આ એક સાહજિક પ્રક્રિયા
પણ આ સત્સંગીએ મર્યાદા એમની વાત એમને કરી. તો પેલી જે મહિલા હતા એમણે પોતાની આ રકમ ક્રેડિટ કાર્ડ પાછું આપવા બદલ પ્રવીણભાઈનો આભાર માનવા રૂપે અમુક રકમ પુરસ્કાર તરીકે આપવાની વાત કરી. એમાં પણ આ હરિભક્તે ના પાડી કે આ તો મારી ફરજ છે, આમાં મેં કોઈ ઉપકાર કર્યો નથી, મારા ગુરુની આજ્ઞા નથી, આ પૈસા પણ મારાથી ન લેવાય. આ વાત જ્યારે જે સ્ટોરમાં પ્રવીણભાઈ નોકરી કરતા હતા એના માલિકે જાણી ત્યારે માલિકને ગૌરવ થયું કે મારા સ્ટોરની અંદર આવી વ્યક્તિઓ કામ કરે છે. તે સ્ટોરના માલિકે 1 વર્ષ સુધી તિલક ચાંદલા સહિત પ્રવીણભાઈનો ફોટો પોતાના સ્ટોરના દરવાજે લગાડી રાખ્યો કે મારા સ્ટોરની અંદર આવા પ્રામાણિક માણસો કાર્ય કરે છે. તો મહંત સ્વામી મહારાજ કેવી રીતે પોતાના આશ્રિતોમાં ધર્મનું પોષણ કરી રહ્યા છે આપણને ખ્યાલ આવે. ત્યાર પછી ભાગવત ધર્મનું બીજું અંગ છે જ્ઞાન. તો સ્વામીશ્રીના સંગે આજે લાખો હરિભક્તો આબાલ વૃદ્ધ બાઈ ભાઈમાં એવી ઉત્કૃષ્ટ કક્ષાની સમજણનું સિંચન થતું આવ્યું છે. જ્યારે સ્વામીશ્રી 2019ના વર્ષમાં આફ્રિકા પધારેલા ત્યારે તેઓ સમક્ષ ત્યાંના એક સ્થાનિક હરિભક્ત મહેશભાઈની વાત રજૂ થઈ. આ મહેશભાઈનો 36 વર્ષીય દીકરો, જુવાન જોત દીકરો આકસ્મિક રીતે એ અવસાન પામ્યો, એનું ધામગમન થયું. કોઈ પણ પિતા માટે આ દુઃખદ પ્રસંગ ગણાય. એવા સંજોગોની અંદર પોતાના ગુરુ થકી પ્રાપ્ત થયેલી સમજણને કારણે આ મહેશભાઈ સ્વસ્થતા સ્થિરતા દાખવી શક્યા. એટલામાં આ મહેશભાઈના ગોડાઉનની અંદર ભયંકર આગ લાગી. જે કંઈ પણ માલ સામાન વ્યવસાયનો હતો બધો ભસ્મીભૂત થઈ ગયો. અને આ પ્રસંગની જાણ થતાં સંતો જ્યારે એમની સમક્ષ એમને આશ્વાસન આપવા ગયા ત્યારે પણ એ મહેશભાઈએ સમજણની વાત સંતોને સંભળાવી. તે વખતે સંતોને મહેશભાઈમાં મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતી કિંચન કહેનારા જનક રાજાનું મૂર્તિમાન ઉદાહરણ જોવા મળ્યું કે ઉપરા છાપરી આવા પ્રસંગો બન્યા, વ્યવહારમાં મુશ્કેલીઓ આવી, તેમ છતાં પણ એ હરિભક્તની સ્વસ્થતા સ્થિરતા અકબંધ રહી. તો જ્ઞાન એ સ્વામી બાપા કહેતા કે ખપમાં આવે એ જ્ઞાન. જ્યારે મહંત સ્વામી મહારાજના સંગે આવી સમજણ હરિભક્તોમાં સિદ્ધ થાય છે. આવા એક મહેશભાઈ નહીં, આવા એક હરિભક્ત નહીં, પણ આ સત્સંગમાં એવા સેંકડો હજારો હરિભક્તો છે કે જે પોતાના વ્યવહારિક, વ્યાવસાયિક, શારીરિક, સામાજિક સુખ દુઃખના પ્રસંગોમાં અત્યંત સ્થિરતા સાથે આ સત્સંગ કરે છે. ત્યાર પછી ભાગવત ધર્મનું ત્રીજું અંગ છે એ વૈરાગ્યનું. તો સ્વામીશ્રીના સંગે દેશ વિદેશમાં ઉછળતા સત્સંગી બાળકો, કિશોરો, યુવાનોમાં પણ આ વૈરાગ્યનો રંગ આપણને દેખાય. બાળ કિશોર યુવાનને આ વૈરાગ્ય સાથે સાંકળવાનો હેતુ એટલો છે કારણ કે આ અવસ્થા એ મોજીલી હોય, રંગીલી હોય, પરંતુ એવી અવસ્થામાં પણ સ્વામીશ્રીના સંગે સૌના જીવનમાં આ વૈરાગ્યની મહેક મહેકી ઉઠે છે. તારીખ 12 સપ્ટેમ્બર 2019માં સ્વામીશ્રી જોહાનિસબર્ગ હતા, સાઉથ આફ્રિકામાં. આ દિવસની સવારે તેઓની પ્રાતઃ પૂજામાં દક્ષિણ આફ્રિકાના જુદા જુદા મંડળના યુવકોએ કીર્તન ભક્તિ રજૂ કરી. કીર્તન ભક્તિ પૂરી થયા પછી એ કીર્તનો ગાનારા યુવકોનો વિશેષ પરિચય સભા સમક્ષ પ્રસ્તુત થયો. એની અંદર જણાવવામાં આવ્યું કે આજે સ્વામીશ્રીની પૂજામાં જે યુવકોએ કીર્તનો ગાયા છે એ યુવકોએ કેટલાય દિવસો સુધી શ્રીજી મહારાજના પરમહંસોએ જે પ્રકરણો પાળ્યા હતા એમાંથી એ પસાર થયેલા છે. દાખલા તરીકે એ યુવકોએ દિવસો સુધી રોજ 5 ઘેર જોળી માગવાની, જોળીમાં જે અનાજ આવે એને પાણીમાં ઝપકોળવાનું અને એના ગોળા વાળીને જમવાનું વ્રત કરેલું. એની સાથે એ યુવકોએ મટકા રહિત નેત્ર રાખી અને સેકન્ડો સુધી નહીં, મિનિટો સુધી માળા ફેરવવાનું જે પ્રકરણ મહારાજે ચલાવ્યું હતું એ પ્રમાણે માળાઓ કરેલી. એ યુવકોએ મહિના દાડા સુધી ભૂમિશયન એટલે કે સીધું ભોંય પર જ સૂઈ જવાનું. હવે ત્યાં તો કડકડતી ઠંડી પણ પડે, એવા સંજોગોની અંદર આપણે રજાઈ ઓઢીને સૂઈ ગયા તોય ઠૂંઠવાતા હોઈએ, એમાં એ લોકોએ ભૂમિશયન કરેલું. એવા સંજોગોની અંદર આ યુવકો ઠંડા પાણીએ સ્નાન ત્યાં કરતા. આવા જુદા જુદા 5-7 પ્રકરણો જે શ્રીજી મહારાજે પરમહંસો માટે ચલાવેલા એમાંથી આ બધા યુવકો પસાર થયા હતા.
અને બધાએ શરત એ કરેલી કે આ જ્યારે આપણે પાળતા હોઈએ ત્યારે કોઈએ ફોટો પાડવાનો નહીં ને ફોટો પડાવવાનો નહીં, કારણ કે આપણે આ મહંત સ્વામી મહારાજને રાજી કરવા કરીએ છીએ, કોઈ પ્રસિદ્ધિ માટે કરતા નથી. તો કેવી ભાવના મહંત સ્વામી મહારાજે આ યુવકોની અંદર સિંચી છે, કેવું વૈરાગ્યનું વન એમના જીવનની અંદર ખડું કર્યું છે. આ બોચાસણ વિસ્તારના જે એક યુવક વૈભવભાઈ, એમને 96% પ્રાપ્ત થયા, તો એને કારણે એમને 42,000 રૂપિયાનો પુરસ્કાર એ પ્રાપ્ત થયેલો. પરંતુ એમને ખબર પડી કે બોચાસણ મંદિરના માસ્ટર પ્લાનનું કામ ચાલુ થયું છે, તો પોતાની આ બધી જ રકમ જે એણે મોટરસાયકલ ખરીદવા માટે રાખેલી એ મંદિરની સેવાની અંદર આપી દીધી. આજે ઘણીવાર યુવાનો એવા હોય છે કે બાપના ખિસ્સામાંથી 42,000 કાઢીને મોટરસાયકલ લઈ આવે, અને સામેથી મળેલા એ મંદિરની સેવામાં આપ્યા. આ કોઈ સામાન્ય વાત નથી. એક 20-25 વર્ષના યુવાનોના જીવનની અંદર આવી મોટી રકમો જે પોતાની ગમતી મોટરસાયકલ લાવવા માટે રાખી હોય એ મંદિરમાં સમર્પિત કરી દેવી. તો સ્વામીશ્રીએ કેવો બધો વૈરાગ્ય આ બધા એમના આશ્રિતોની અંદર સિંચ્યો છે. અને છેલ્લી વસ્તુ છે ભક્તિ. તો એ ભક્તિનું સિંચન પણ સ્વામીશ્રી એ આ બધા યુવાનોમાં, હરિભક્તોમાં કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની અંદર જ્યારે એડિલેડ અને પર્થમાં સ્વામીશ્રીએ મંદિરો કર્યા, ત્યાર પછી એ મંદિરોની અંદર મંદિરોની સેવા, સરભરા, પૂજા, આરતી વગેરે કરવા માટે તાત્કાલિક એ પૂજારીની વ્યવસ્થાની જરૂર ઊભી થઈ. ત્યારે ત્યાંના એક તરંગ નામના યુવાને એવી પહેલ કરી કે એણે પોતાની નોકરી છોડી 4 મહિના એડિલેડ મંદિરમાં અને 4 મહિના પર્થના મંદિરની અંદર પૂજા કરી, ઠાકોરજીની સેવા આરતી. એના માટે પોતાની નોકરીને જતી કરી. આજે સામાન્ય રીતે બહાર વાતાવરણ એવું જોવા મળે છે કે યુવાન અવસ્થાની અંદર મંદિરે જવું અઘરું પડે, પરંતુ એ જમાનામાં સ્વામીએ પોતાના આશ્રિત યુવકોમાં, હરિભક્તોમાં કેવી ભક્તિ સિંચી કે જેને કારણે આ યુવાનોને આવો વિચાર આવે કે ભગવાન માટે આપણે આ સમય આપવો છે, એની સેવાની અંદર આપણું જીવન એ ઝુકાવવું છે. તો આવી રીતે ભાગવત ધર્મ એકાંતિક સંતના યોગે પુષ્ટ થતો હોય છે, એ સ્વામીશ્રીના જીવનની અંદર આપણને દેખાય છે. એની સાથે સ્વામીનું મુખ્ય કાર્ય નિષ્ઠાનું પોષણ કરવાનું છે. તારીખ 3 નવેમ્બર 2019ના રોજ સ્વામીશ્રી રાજકોટમાં હતા. એમના ઉતારામાં શાસ્ત્રીજી મહારાજ એમની એક છબી લગાડવામાં આવેલી. એ સામે જોઈને સ્વામી એમને એમ જ સાહજિક બોલ્યા કે કેવો સંતોષ એમના જીવનમાં દેખાય છે. ત્યારે સંતોએ પૂછ્યું કે બાપા શાસ્ત્રીજી મહારાજને શેનો સંતોષ હતો? તો કે અક્ષર પુરુષોત્તમ પધરાઈ દીધા એનો, કારણ કે એમનું એ મુખ્ય કાર્ય હતું. તો સંતોએ સ્વામીને પૂછ્યું કે સ્વામી, જેમ શાસ્ત્રીજી મહારાજનું મુખ્ય કાર્ય અક્ષર પુરુષોત્તમને મંદિરમાં પધરાવવા તે હતું, અને એ પૂરું થયું એટલે એમને સંતોષ થયો, તો આપનું મુખ્ય કાર્ય કયું છે? ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે આપણું મુખ્ય કાર્ય નિષ્ઠા પ્રવર્તાવવાનું છે. તો આ એમનું મુખ્ય કાર્ય, એનું પણ પોષણ એમણે આબાલ વૃદ્ધ સૌમાં કર્યું. અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા એમણે નાના નાના બાળકોથી લઈને મોટા બુઝુર્ગો સુધી સૌમાં ધરબી દીધી. રોજ એમની પ્રાતઃ પૂજામાં આપણે ઝીલીએ છીએ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. 5-5, 7-7 વર્ષના બાળકો આ આપણને ધ્યેય મંત્ર, એ સાધના મંત્ર એ ઝીલાવે છે. સ્વામીએ બાળકોમાં નિષ્ઠાનું પોષણ કર્યું. સ્વામી આપણને અક્ષર પુરુષોત્તમની આરતી આ જ બોચાસણમાં આપી, અને આજે આપણા કુટીર મંદિર, હરિ મંદિર, ઘર મંદિર, શિખરબદ્ધ મંદિરોમાં દેશ પરદેશની અંદર દિવસમાં 5-5, 7-7 વખત જય સ્વામિનારાયણ, જય અક્ષર પુરુષોત્તમ એનો ઘોષ એ ગુંજી રહ્યો છે. આ નિષ્ઠાના પ્રવર્તન માટે એમણે પોતે 9 જ વર્ષની અંદર 500થી પણ વધારે મંદિરો કરી અને નિષ્ઠાને જગ જાહેર કરી છે. તો જે ગુરુર વિષ્ણુ તરીકે ગુરુની સ્તુતિ કરવામાં આવી છે, તો મહંત સ્વામી મહારાજ પણ આવી રીતે પોતાના આશ્રિતોમાં ભાગવત ધર્મ અને નિષ્ઠાનું પોષણ કરી રહ્યા છે. એવા ગુરુને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ એવી નિષ્ઠા વિશેષ દ્રઢ થાય અને આપણે પણ એમના સંગે એકાંતિક ભક્ત થઈ શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.